નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે સીધા જ આપણા આજના વિષય પર આવીએ. ભારતીય બંધારણનો ભાગ 4 એટલે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ટૂંકમાં કહીએ તો ડીપીએસપી. પરીક્ષા કોઈ પણ હોય, જીપીએસસી, સીસીઈ કે પીએસઆઈ, અહીંથી પ્રશ્ન પૂછાય જ છે. આજે આપણે એનો બીજો ભાગ એટલે કે કલમ 45થી 51નું એકદમ પરીક્ષાલક્ષી વિશ્લેષણ કરવાના છીએ. ખાસ કરીને જોડકા-જોડો પ્રકારના પ્રશ્નો માટે આ કલમો ફેવરેટ છે. તો ચાલો તૈયારી એવી કરીએ કે આપણો એક પણ માર્ક આમાંથી કપાય નહીં. યાદ કરો, ગયા ભાગમાં આપણે જોયું હતું કે ડીએસપીનો મૂળભૂત હેતુ ભારતને એક કલ્યાણકારી રાજ્ય એટલે કે વેલફેર સ્ટેટ બનાવવાનો છે. આજનો આપણો એજન્ડા એકદમ સ્પષ્ટ છે. આપણે સમજીશું કે શિક્ષણના અધિકારમાં શું અને કેવી રીતે ફેરફાર થયો. ગુજરાતમાં જે દારૂબંધી એટલે કે લિકર બેન છે, એનો બંધારણીય આધાર કઈ કલમ છે, ગૌહત્યા અને પર્યાવરણ વિશે બંધારણ શું કહે છે, અને સૌથી અગત્યનું, ભારતની વિદેશ નીતિ એટલે કે ફોરેન પોલિસીનો પાયો ક્યાં છે. અને હા, પરીક્ષાનો સૌથી મહત્વનો મુદ્દો ફરીથી મગજમાં બેસાડી દો. ડીએસપી એ નોન જસ્ટિશિયેબલ છે, એટલે કે અદાલત દ્વારા તેનો અમલ કરાવી શકાતો નથી. આ સરકાર માટે માત્ર એક નૈતિક માર્ગદર્શન છે. તો શરૂઆત કરીએ કલમ 45થી. ધ્યાનથી સમજજો. આ કલમ કહે છે કે રાજ્ય 6 વર્ષની વય પૂર્ણ ન કરે ત્યાં સુધીના તમામ બાળકો માટે પ્રારંભિક બાળપણની સંભાળ અને શિક્ષણની જોગવાઈ કરવાનો પ્રયાસ કરશે. અહીંયા કીવર્ડ્સ છે અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન. અને વયજૂથ કયું? 0 થી 6 વર્ષ. આને બરાબર યાદ રાખજો. આનો અમલ કઈ રીતે થાય છે? તો આપણી આંગણવાડીઓ અને બાલ મંદિરો જેવી આઈસીડીએસ યોજનાઓ દ્વારા. હવે પરીક્ષાનો સૌથી મોટો ટ્રેપ અહીંયા જ છે. મૂળ બંધારણમાં અહીં 14 વર્ષ સુધીના બાળકો માટેની વાત હતી, પણ 86મો બંધારણીય સુધારો વર્ષ 2002માં જે થયો, એણે 6 થી 14 વર્ષના શિક્ષણને કલમ 21A હેઠળ મૂળભૂત અધિકાર બનાવી દીધો. એટલે હવે કલમ 45 માત્ર અને માત્ર 0 થી 6 વર્ષના બાળકોની સંભાળ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે જ લાગુ પડે છે. અહીં ભૂલ થવી જ ન જોઈએ. ચાલો આગળ વધીએ. કલમ 46. આ કલમ રાજ્યને નિર્દેશ આપે છે કે તે સમાજના નબળા વર્ગો, ખાસ કરીને શેડ્યુલ કાસ્ટ એટલે કે અનુસૂચિત જાતિઓ અને શેડ્યુલ ટ્રાઇબ્સ એટલે કે અનુસૂચિત જનજાતિઓના શૈક્ષણિક અને આર્થિક હિતોનું રક્ષણ કરશે. મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તેમને તમામ પ્રકારના સામાજિક અન્યાય એટલે કે સોશિયલ ઇનજસ્ટિસ અને શોષણથી બચાવવાનું છે. આ કલમ સીધી જ ગાંધીવાદી વિચારધારા સાથે જોડાયેલી છે, ખાસ કરીને ગાંધીજીના સર્વોદયના વિચાર સાથે. આનો અમલ આપણે શિષ્યવૃત્તિ એટલે કે સ્કોલરશિપ્સ, મફત કોચિંગ ક્લાસ અને હોસ્ટેલ જેવી યોજનાઓમાં જોઈ શકીએ છીએ. પરીક્ષા માટે એક એડવાન્સ પોઈન્ટ યાદ રાખો. EWS અનામતનો જે ખ્યાલ છે, એનો પાયાનો સિદ્ધાંત પણ ક્યાંક ને ક્યાંક આ કલમમાંથી પ્રેરણા લે છે. સીધું યાદ રાખો, નબળા વર્ગોનું રક્ષણ, કલમ 46. હવે આવે છે કલમ 47, જેના પર ખાસ ધ્યાન આપજો. આ કલમ રાજ્યની 3 પ્રાથમિક ફરજો એટલે કે પ્રાઇમરી ડ્યુટીઝ નક્કી કરે છે. આ શબ્દ જ બતાવે છે કે આ કેટલું ગંભીર છે. પહેલી ફરજ, લોકોના પોષણનું સ્તર એટલે કે લેવલ ઓફ ન્યુટ્રિશન સુધારવું. બીજી, લોકોનું જીવન ધોરણ એટલે કે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઊંચું લાવવું. અને ત્રીજી, જાહેર આરોગ્ય એટલે કે પબ્લિક હેલ્થ સુધારવું. આ કલમમાં એક બહુ જ મહત્વનો નિર્દેશ છે. રાજ્ય સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા માદક પીણા એટલે કે ઇન્ટોક્સિકેટિંગ ડ્રિંક્સ કે જેને આપણે લિકર કહીએ છીએ અને નશીલા પદાર્થોના સેવન પર પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કરશે. જી હા, આ જે કલમ છે જેના આધારે ગુજરાત અને બિહાર જેવા રાજ્યોમાં દારૂબંધી એટલે કે પ્રોહિબિશનનો કાયદો અમલમાં છે. અલબત્તા ઔષધીય ઉપયોગ માટે છૂટછાટ છે. સરકારની મધ્યાહન ભોજન યોજના એટલે કે મિડ ડે મીલ એ આ કલમનો જ એક શ્રેષ્ઠ અમલ છે. ચાલો તો આ 3 કલમોનું એક ઝડપી રિવિઝન કરી લઈએ. પરીક્ષામાં ધ્યાનમાં રાખવાની બાબતો. કલમ 45ની સાથે 86મો સુધારો અને 0 થી 6 વર્ષની ઉંમર યાદ રાખવાની. કલમ 46 એટલે નબળા વર્ગોનું રક્ષણ અને કલમ 47 ખાસ કરીને ગુજરાતની પરીક્ષાઓ માટે પ્રોહિબિશન એટલે કે દારૂબંધી. ચાલો 2 પ્રશ્નો સોલ્વ કરીએ. પહેલો પ્રશ્ન, 86માં સુધારા 2002 બાદ કલમ 45 કઈ વયજૂથ સાથે સંબંધિત છે? બીજો પ્રશ્ન, ગાંધીજીનો સર્વોદયનો વિચાર કઈ કલમમાં દેખાય છે? હવે આપણે વાત કરીશું કલમ 48ની. આ કલમ ખેતી અને પશુપાલન સાથે જોડાયેલી છે.
એ કહે છે કે રાજ્ય ખેતી અને પશુપાલનને આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિઓથી સંગઠિત કરવાનો પ્રયાસ કરશે. આમાં બે મુખ્ય ભાગ છે. પહેલો, મોડર્ન એગ્રીકલ્ચર, એટલે કે ખેતીમાં નવી ટેકનોલોજી, સુધારેલા બિયારણનો ઉપયોગ. અને બીજો, એનિમલ હસબન્ડરી, એટલે કે પશુઓની, ખાસ કરીને દુધાળા અને ભારવાહક પશુઓની ઓલાદ સુધારવાનો પ્રયાસ. અને હવે આ કલમનો સૌથી ચર્ચિત મુદ્દો, ગૌહત્યા પ્રતિબંધ. કલમ 48 સ્પષ્ટ નિર્દેશ આપે છે કે રાજ્ય ગાયો, વાછરડા અને અન્ય દુધાળા ઢોરની કતલ એટલે કે સ્લોટર અટકાવવા માટે પગલાં ભરશે. પરીક્ષાની દ્રષ્ટિએ જુઓ તો આ કલમમાં ઉદારમતવાદી વિચાર, આધુનિક ખેતી અને ગાંધીવાદી વિચાર, ગૌહત્યા પ્રતિબંધ બંનેનું મિશ્રણ છે. ભારતના ઘણા રાજ્યોમાં ગૌવંશ હત્યા પ્રતિબંધ કાયદો આ જ કલમ પર આધારિત છે. હવે આવે છે કલમ 48A. અને ગોખી જ લેજો, પરીક્ષા માટે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કલમ 48A મૂળ બંધારણનો ભાગ ન હતી. તેને 42માં બંધારણીય સુધારા 1976 દ્વારા ઉમેરવામાં આવી હતી. તે સમયે ઇન્દિરા ગાંધીની સરકાર હતી. આ તથ્ય વારંવાર પૂછાય છે. આ કલમ રાજ્યને પર્યાવરણનું રક્ષણ અને સુધારણા કરવાની તથા દેશના જંગલો અને વન્યજીવોનું રક્ષણ કરવાની ફરજ સોંપે છે. આના અમલરૂપે આપણે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 અને પ્રોજેક્ટ ટાઇગર જેવી યોજનાઓ જોઈ શકીએ છીએ. અને એક વાત ખાસ યાદ રાખજો, DPSPમાં કલમ 48A છે અને મૂળભૂત ફરજોમાં કલમ 51AG છે. બંને પર્યાવરણના રક્ષણની વાત કરે છે. આગળ વધીએ કલમ 49 પર, જે રાષ્ટ્રીય સ્મારકોના રક્ષણ વિશે છે. આ કલમ મુજબ સંસદ દ્વારા રાષ્ટ્રીય મહત્વના જાહેર કરાયેલા તમામ કલાત્મક કે ઐતિહાસિક સ્મારકો અને સ્થળોનું રક્ષણ કરવું એ રાજ્યની ફરજ એટલે કે ઓબ્લિગેશન રહેશે. આનો હેતુ શું છે? આપણા વારસાને બગાડ, વિકૃતિ, નાશ કે નિકાસથી બચાવવાનો છે. ઉદાહરણ તરીકે તાજમહેલ, ધોળાવીરા, રાણકી વાવ કે પછી અજંતા ઇલોરાની ગુફાઓ, આ બધાનું રક્ષણ આ કલમ હેઠળ થાય છે. પરીક્ષા માટે કઈ સંસ્થા કામ કરે છે એ યાદ રાખજો. ASI એટલે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની કામગીરી સીધી રીતે કલમ 49 સાથે જોડાયેલી છે. ચાલો આ વિભાગનું ઝડપથી પુનરાવર્તન કરી લઈએ. પરીક્ષામાં ધ્યાનમાં રાખવાની બાબતો. કલમ 48 એટલે ખેતી અને ગૌહત્યા. કલમ 48A એટલે પર્યાવરણ અને સાથે 42મો સુધારો, આ ભૂલાવવું જ ન જોઈએ. અને કલમ 49 એટલે રાષ્ટ્રીય સ્મારકો અને એની સાથે જોડાયેલી સંસ્થા ASI. પહેલો પ્રશ્ન, પર્યાવરણના રક્ષણ અને સુધારણા માટેની જોગવાઈ કયા સુધારા દ્વારા ઉમેરાઈ? આપણે હમણાં જ ભારપૂર્વક કહ્યું, આ 48A છે જે મિની કોન્સ્ટિટ્યુશન એટલે કે 42માં સુધારાથી ઉમેરાઈ. તો સાચો જવાબ છે B. બીજો પ્રશ્ન, ASIની કામગીરી કઈ કલમ સાથે સંબંધિત છે? સીધો જવાબ છે રાષ્ટ્રીય સ્મારકોનું રક્ષણ એટલે કે C, કલમ 49. હવે આવે છે લોકશાહીના સ્તંભ સમાન એક અત્યંત મહત્વપૂર્ણ કલમ, કલમ 50. આનો સિદ્ધાંત છે સેપરેશન ઓફ પાવર્સ એટલે કે સત્તાનું વિભાજન. આ કલમ કહે છે કે રાજ્ય તેની જાહેર સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ કરવા માટે પગલાં ભરશે. સરળ ભાષામાં જ્યુડિશિયરીને એક્ઝિક્યુટિવથી અલગ રાખવું. આનો હેતુ એ છે કે ન્યાયતંત્ર સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે કામ કરી શકે, કોઈપણ પ્રકારના રાજકીય કે વહીવટી દબાણ વગર. પરીક્ષા માટે આનું અમલીકરણ ખાસ યાદ રાખજો. CRPC એટલે કે ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973 દ્વારા આ કલમનો વાસ્તવિક અમલ થયો. પહેલા જિલ્લા કલેક્ટર પાસે વહીવટી એક્ઝિક્યુટિવ અને ન્યાયિક જ્યુડિશિયલ બંને સત્તાઓ હતી. હવે કલેક્ટર પાસે માત્ર વહીવટી સત્તા છે અને ન્યાયિક સત્તા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને આપવામાં આવી છે. અને હવે આપણે DPSPની અંતિમ કલમ પર પહોંચી ગયા છે, કલમ 51. યાદ રાખજો, આ કલમ ભારતની વિદેશ નીતિનો બંધારણીય આધાર છે. આ કલમ રાજ્યને 4 બાબતો માટે પ્રયાસ કરવા નિર્દેશ આપે છે. પહેલું, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીને પ્રોત્સાહન આપવું. બીજું, રાષ્ટ્રો વચ્ચે ન્યાયપૂર્ણ અને સન્માનજનક સંબંધો જાળવવા. ત્રીજું, આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંધિઓ એટલે કે ટ્રીટીઝ પ્રત્યે આદર કેળવવો. અને ચોથું, આંતરરાષ્ટ્રીય વિવાદોનો ઉકેલ લવાદ એટલે કે આર્બિટ્રેશન દ્વારા લાવવો. આ કલમ વસુધૈવ કુટુંબકમની ભારતીય ભાવનાને પ્રતિબિંબિત કરે છે. પરીક્ષામાં સીધો સવાલ આવે, ભારતની ફોરેન પોલિસીનો આધાર કઈ કલમ છે? જવાબ આવશે કલમ 51. આપણા પંચશીલના સિદ્ધાંતો પણ આ જ કલમથી પ્રેરિત છે. તો છેલ્લા 2 અનુચ્છેદોનો સાર શું નીકળ્યો? પરીક્ષામાં ધ્યાનમાં રાખવાની બાબતો. કલમ 50 એટલે ન્યાયતંત્રને કારોબારીનું પૃથક્કરણ એટલે કે સેપરેશન. અને કલમ 51 એટલે ભારતની ફોરેન પોલિસીનો પાયો. હવે ચાલો એક ખૂબ જ મહત્વના ટોપિક પર નજર કરીએ. DPSPમાં થયેલા સુધારાઓ.
અહીંથી પણ પ્રશ્ન બને છે. સૌથી પહેલો અને સૌથી મોટો સુધારો 42મો સુધારો 1976, જેને લઘુ બંધારણ એટલે કે મિની કોન્સ્ટિટ્યુશન પણ કહેવાય છે. તેણે ડીપીએસપીમાં 4 નવી કલમો ઉમેરી. કલમ 39A ગરીબો માટે મફત કાનૂની સહાય, કલમ 43A ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી, કલમ 48A પર્યાવરણનું રક્ષણ અને કલમ 39F બાળકોના સ્વસ્થ વિકાસ માટે. ત્યાર પછી આવ્યો 44મો સુધારો 1978. તેણે કલમ 38માં ફેરફાર કરીને રાજ્યને આવકની અસમાનતા ઘટાડવાનો નિર્દેશ આપ્યો. પછી 86મો સુધારો 2002, જેણે કલમ 45નું સ્વરૂપ બદલીને તેને 0થી 6 વર્ષના બાળકો માટે સીમિત કરી. અને છેલ્લે 97મો સુધારો 2011, જેણે કલમ 43B દ્વારા સહકારી મંડળીઓને પ્રોત્સાહન આપવાની વાત કરી. આ ચારેય સુધારા અને તેની સંબંધિત કલમો પરીક્ષા માટે અત્યંત મહત્વની છે. હવે આટલી બધી કલમોને ક્રમમાં યાદ રાખવી ક્યારેક મુશ્કેલ બની જાય છે, તો ચાલો એના માટે એક નાની વાર્તા જેવી ટ્રીક જોઈએ. કલમ 45થી 51ની સફર. સૌથી પહેલાં 0થી 6 વર્ષના બાળકોને તૈયાર કરો, એટલે કલમ 45. પછી તેમને સમાજના નબળા વર્ગોના બાળકો સાથે ભણવા મોકલો, એટલે કલમ 46. શાળામાં તેમને સારું પોષણ આપો અને દારૂ જેવી ખરાબ આદતોથી દૂર રાખો, એટલે કલમ 47. મોટા થઈને તેઓ ખેતી અને પશુપાલન શીખે, એટલે કલમ 48. અને પર્યાવરણ અને જંગલોને બચાવે, એટલે કલમ 48A. સાથે સાથે દેશના ઐતિહાસિક સ્મારકોનું પણ રક્ષણ કરે, એટલે કલમ 49. આ બધું સુશાસન ત્યારે જ શક્ય બને જ્યારે કારોબારી અને ન્યાયતંત્ર અલગ રહીને પોતાનું કામ કરે, એટલે કલમ 50. અને જો દેશમાં આ બધું બરાબર ચાલે તો જ આપણો દેશ વિશ્વમાં શાંતિ સ્થાપી શકે, એટલે કલમ 51. આ વાર્તાને 2 વાર મનમાં બોલશો એટલે ક્રમ ગોઠવાઈ જશે. ચાલો આખા વિશ્લેષણનું એકદમ ઝડપી પુનરાવર્તન કરી લઈએ. આ ટેબલ પર ધ્યાન આપો. આર્ટિકલ 45 બાળ સંભાળ 0થી 6 વર્ષ, એનો ઇંગ્લિશ કીવર્ડ છે ECC. આર્ટિકલ 46 SC, ST અને અન્ય નબળા વર્ગોના હિત, કીવર્ડ છે ઇકોનોમિક ઇન્ટરેસ્ટ્સ. આર્ટિકલ 47 જાહેર આરોગ્ય અને દારૂબંધી, કીવર્ડ્સ છે પબ્લિક હેલ્થ અને પ્રોહિબિશન. આર્ટિકલ 48 ખેતી અને પશુપાલન, કીવર્ડ્સ છે એગ્રીકલ્ચર અને કાઉ સ્લોટર. આર્ટિકલ 48A પર્યાવરણ અને વન્યજીવ, કીવર્ડ છે એન્વાયરમેન્ટ અને કાઉન્ટ્સમાં 42nd અમેન્ડમેન્ટ યાદ રાખવું જ. આર્ટિકલ 49 રાષ્ટ્રીય સ્મારકોનું રક્ષણ, કીવર્ડ છે મોન્યુમેન્ટ્સ. આર્ટિકલ 50 સત્તાનું પૃથક્કરણ, કીવર્ડ છે સેપરેશન ઓફ જ્યુડિશરી ફ્રોમ એક્ઝિક્યુટિવ. અને છેલ્લે આર્ટિકલ 51 આંતરરાષ્ટ્રીય શાંતિ, કીવર્ડ છે ફોરેન પોલિસી. પરીક્ષામાં આ કીવર્ડ્સ તમને ઓપ્શનમાંથી સાચો જવાબ શોધવામાં ખૂબ મદદ કરશે. અને અંતે ચાલો થોડું સ્વમૂલ્યાંકન કરીએ. અહીં 5 પ્રશ્નો છે. પહેલો, સમાન ન્યાય અને મફત કાયદાકીય સહાય એટલે કે ફ્રી લીગલ એડની જોગવાઈ કઈ કલમમાં છે? બીજો, ગુજરાતમાં દારૂબંધી એટલે કે પ્રોહિબિશનનો કાયદો કઈ કલમ પર આધારિત છે? ત્રીજો, ગૌહત્યા પ્રતિબંધની વાત કરતી ગાંધીવાદી વિચારધારા કઈ કલમમાં છે? ચોથો, કારોબારીથી ન્યાયતંત્રને અલગ રાખવાનો સિદ્ધાંત ક્યાં છે? અને પાંચમો, 86માં બંધારણીય સુધારા 2002 દ્વારા કઈ કલમના વિષયવસ્તુમાં ફેરફાર કરવામાં આવ્યો? તમારા જવાબો વિચારી લો. ચાલો, હવે જો તમારા 5 જવાબો સાચા પડ્યા હોય તો તમારી તૈયારી એકદમ સાચી દિશામાં છે. મહેનત ચાલુ રાખજો, સફળતા ચોક્કસ મળશે. જય હિન્દ.